હર્ષદ બે પંખા ચાલુ કરીને ઊંઘ્યો. વાહ, જોરદાર કહેવાય. તો બે પંખા ચાલુ કરીને ઊંઘ્યો. હેલો ગાઈઝ, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. હાલ બપોરે ચાલુ કર્યો બ્લોગ બનાવવાનો. તો જો અત્યારે છેલ્લી ગરમી લાગે અને હાલ તો બધું સુમસામ છે, કેમ કે અત્યારે રવિવાર હા એટલે રવિવારે બધા ઘેર હોય. હાલ તો જો બધું સુમસામ છે. બધું સુમસામ છે અને હાલ બપોર પડી છે ને, બપોર પછી બધા હોઈ જાય ઘેર છે. હું અત્યારે આવી ગરમીમાં વ્લોગ બનાવી રહ્યો છું. કોઈ ગરમી હાલ જોવા દાદા ઓહો, દાદા ટીવી જોઈ પિક્ચર જોઈ ઓડિયાલમાં પિક્ચર જોતા હતા, પણ એડવર્ટાઈઝ આવી છીએ. અને હાલ તો હું કીધું ને કે બપોરે બધા ઊંઘ્યા છે. સવારે ના વાગે જ પેલું કે બપોરે ખાઈને બધા ઊંઘ્યા. જોઈએ અંદર શું કરો, કેમ કાંઈ રવિવાર એટલે એ ક્યારે લે હા તો ઊંઘ્યો મસ્ત. બે પંખા ચાલુ કરીને ઊંઘ્યો. જો તમને હર્ષદ બે પંખા ચાલુ કરીને ઊંઘ્યો. વાહ, જોરદાર કહેવાય. હવે હું મસ્ત હવે હું ગરમીનો બહાર એટલે હું કરું છું, વ્લોગ રેકોર્ડ કરું. અને એ મસ્ત અંદર બે પંખા, એક પેલો પંખો અને એક પેલો ટેબલ પંખા. બે પંખાથી હવા લઈને મસ્ત ઊંઘા. વાહ, દાદાને કહું હશે બે પંખાથી હવા લઈને ઊંઘા. હર્ષદ બે પંખા ચાલુ કરીને ઊંઘ્યો. બંધ કરતા હું એક પેલો ઉપરનો બંધ કરતા હું, ઉપર જે પંખો એનો બંધ કરતા હું. ઉપરનો પંખો બંધ કરી દીધો ને અચાનક ચાલુ રાખ્યો. હું શું કરવો? એક જ પંખો ચાલુ હો, ઉપરનો બંધ કરી દીધો ઉપરનો. પેલો પંખો બંધ કરી દીધો ને અચાનક ચાલુ રાખ્યો ખાલી. ના નહીં થાય. હા જો બે પંખાથી હવા લઈને ઊંઘા. બોલ કોણ તો એક પંખો રાખો, બે પંખા બે પંખાથી ચાલુ રાખો. વાહ, જોરદાર કહેવાય. એટલે મેં બે પંખા બે બંધ કરાવી દીધો. હા હું થોડી હોય યાર, બિલ ચેટલું આવે. વાહન હાલ મૂકવાય. હા હાલ મૂકી દો. મારે વાહન મૂકવાનું હોય તો મોટામાં ટાઈમ લેપ્સ દેખાડી પછી મતલબ વાહન મૂકી દીધો. રાતે પડી જઈ ખાઈ લીધું અને અત્યારે હાલ હું બેઠો હતો શાંતિથી વિડીયો જે વ્લોગ જે એડિટ કરતો હતો. અને આજે છે આઈપીએલની લખનઉ અને કોની મેચ હતી? લખનઉ અને કોલકાતાની મેચ હતી. આપણે તો કંઈ લેવા દેવા નહીં, જેમ કે આપણે તો હું તો આરસીબીના ફેન હું અને મારા ભાઈ હર્ષે આરસીબીના ફેન. જેમ કે હું તો આરસીબીની જ મેચ જોઉં, પણ આમાં હું એના માટે જોઉં કે આરસીબીના મેચથી શું ફાયદો થાય છે. એટલે જોઈએ કે કોણ જીતે. विकेट मिलेगा 199 विकेट आईपीएल में
ઓ ભાઈ જોરદાર મેચ થઈ હતી KKRની તો સુપર ઓવર થઈ હતી અને તોય જીતી ગયું KKR. કેમ કે LSG ને સુપર ઓવર થઈ હતી 1 રન સુધી. રિંકુ સિંઘે ચોગ્ગો મારીને KKRને જીતાડી દીધું. જોરદાર ભાઈ, જોરદાર મેચ થઈ હતી. આશા કરું છું કે તમને આ બ્લોગ પસંદ આવ્યો છે. પસંદ આવે તો લાઈક કરી દો, સબસ્ક્રાઈબ કરી દો. મળીએ નવા બ્લોગમાં, ત્યાં સુધી ટાટા બાય બાય.